जय माताजी मित्रों, स्वागत है अमारी यूट्यूब चैनल राजा गोगा वर्ल्ड में। मित्रों, जो तमे नवा आया हो अमारी चैनल में तो अमारी चैनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं अने विडियो ने शेर करवानुं भूलता नहीं। तो आज जणावीशुं के जीवंतिका मानुं व्रत केवी रीतना कराय छे अने एनी वार्ता आपणे सांभळीशुं। श्रावण मासना प्रथम शुक्रवारथी आ व्रतनी शरूआत थाय के जो प्रथम शुक्रवारे न करी सके तो बीजा शुक्रवारथी पण शरू करी शकाय छे। घीनो दीवो करवो, अबील गुलाल अने पुष्पोथी पूजा करवी, स्तुति प्रार्थना करीने कथा सांभळवी। आ व्रत करनार स्त्रीए पीळा वस्त्रों, पीळा अलंकारों के पीळा रंगनी वस्तुओने त्याग करवो अने लाल वस्त्रों पहेरवा। पीळा मंडप नीचे सूवुं नहीं अने चोखानुं पाणी ओळंगवुं नहीं। कथा पूरी थाय पछी 5 दीवटनो दीवाथी आरती उतारवी। खांडना शीरानो के साकरनो प्रसाद वेचवो अने पोताना संताननी रक्षा माटे माताजीने प्रार्थना करवी। व्रतना दिवसे एकटाणुं करवुं, जूठुं न बोलवुं, कोईनी निंदा न करवी। आखो दिवस माना जाप जपवा। जीवंतिका मानुं व्रत करनार संतान पर मानी अमित दृष्टि रहे छे अने तेओ दीर्घायुषी थाय छे। जीवंतिका मानुं व्रत करी जीवंतिका माना व्रतनी वार्ता हवे सांभळीए। प्राचीन काळमां शीलभद्रा नगरीमां सुशील कुमार नामे एक राजा राज करतो हतो। तेनी राणीनुं नाम सुलक्षणा हतुं। राजा राणी घणा दानी अने धर्मिष्ठ हता तथा बधी वाते सुखी, पण तेમને एक वातनुं दुख हतुं। तेમને શેરમાટીની ખોટ હતી। તેમને એક પણ સંતાન હતું નહીં। તેથી રાણીબા ચિંતામાં સુકાતા જતા હતા। એમને મન સંસારના બધા સુખ ઝેરી જેવા થઈ ગયા હતા। એક દિવસની વાત છે। રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એટેશથી નિહાળી રહી હતી। એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી। આ દાસી સુયાનીનું પણ કામ કરતી હતી, એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા। દાસી ઘણી સમજુ હતી। એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ। તેને રાણીને કહ્યું, રાણીજી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારું વાંઝિયા મેનું હંમેશા માટે દૂર થઈ જશે। જલ્દી બતાવો, રાણીએ કહ્યું। દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, સાંભળો રાણીજી, ગામમાં એક બ્રાહ્મણી ને 3જો મહિનો જઈ રહ્યો છે। તમે આથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને માં બનવાના છો। બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ। પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકોને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ। દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચખચાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીસો નહીં, કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડે। બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કૃત્ય કામ કરવા તૈયાર થઈ ગઈ। પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી। જોત જોતામાં 6 મહિના વીતી ગયા। એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિનો પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી। મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો। દાસી બધાની રજા લઈ રવાના થઈ। થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા। દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ। એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું। રાણી તો ખુશ થઈ ગઈ। ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે। આખા નગરમાં આનંદ છવાઈ ગયો। ઘેર ઘેર દીપમાલા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે। ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરે છે, પુત્રના ગુમ થવાથી રડે છે, ટળ વળે છે। ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકા માનું વ્રત શરૂ કર્યું। તેથી માં જીવંતિકા માએ બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી। રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું। શીલસેન મોટો થવા લાગ્યો। એ યુવાના થયો ત્યારે રાજા સુશીલ કુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શીલસેને રાજગાદીએ બેઠો। તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો। પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ। થોડા સમય પછી પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો। રસ્તામાં એને એક વણિકના ઘરે ઉતારો રાખ્યો। આ વાણિયાને 6 બાળકો થયા અને વારાફરતી 6ઠા દિવસે મરણ પામ્યા। આજે વાણિકના ઘેર 7મા પુત્રની છઠ્ઠી હતી। ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા માં શીલસેનનું રક્ષણ કરતા બારના પાસે ઉભા હતા। મધરાત થતા વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા। એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુલ કર્યું અને કહ્યું, દેવી વિધાતા, તમે અહીં કેમ આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ
લેખ લખવા આવી છું. માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું, બહેન લેખમાં શું લખશો? ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે. આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું, ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. જ્યાં મારા પગલા પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો. માટે આ બાળકનું આયુષ્ય 100 વર્ષનું લખજો. છેવટે વિધાતાએ માં જીવંતિકાનું આજ્ઞા માથે ચડાવી દીર્ઘાયુષ લખીને ચાલતા થયા. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો અને એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાના પ્રતાપે થયું છે. શિલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. શિલસેને હા પાડી દીધી. ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો. પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈ શિલસેનના અચરનો પાર ના રહ્યો. તેને પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. એને પિંડ એક હાથમાં મૂકી દીધો. આ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલસેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો શિલસેન બરાબર 1 વર્ષે પહેલા વાણિયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો. એ દિવસે વાણિયાને ફરી બાળકનો જન્મ થયે 6 દિવસ થયા હતા. રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો માં જીવંતિકાએ તેમને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા મને પૂછ્યું, માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે શિલસેનની આંખ ખુલી ગઈ. તેને કોઈ વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો. માં જીવંતિકાએ કહ્યું, દેવી વિધાતા, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું. જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી તેના બાળકનું અહીં સી રીતે થવા દઉં. ભલે કહી વિધાતા જતા રહ્યા. આ સાંભળી શિલસેન વિચારોમાં પડી ગયો કે એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં એને માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું. સવાર થતા વાણિયાએ જોયું તો તેનો જો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે. બીજે દિવસે શિલસેને રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી. ઘણા દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો. મહેલે જઈને માને પૂછ્યું, માં તમે કયું વ્રત કરો છો? બેટા, હું કોઈ વ્રત કરતી નથી, રાણી સુલક્ષણા બોલી. આથી શિલસેનને શંકા પડી કે આ મારી સગી માં નથી. પોતાની માને શોધી કાઢવા માટે એને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સખત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી તો નથી ગયું ને. થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો. એને તરત જ બ્રાહ્મણીને માટે લાલ રંગના વસ્ત્રો મોકલાવ્યા. એ પહેરીને બ્રાહ્મણી આવી શિલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોંમાં પડી. આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા, આજ રાજકુમારની શિલસેનની માતા છે. ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી. શિલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વાલ સોયા બાળકોની રક્ષા માટે માં જીવંતિકામાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. શિલસેને વર્ષોથી સુધી મુખપૂર્વક રાજ કર્યું. એમાં જીવંતિકામાં જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો. જય જીવંતિકામાં.